નમસ્કાર, ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર। સમાચારોની વાત કરીએ તો રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે। ત્યારે કોરોનાને પહોંચી વળવા માટે ચીખલી આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે। ચીખલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ અને ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી છે। રાજ્યમાં કોરોનાના કેસો બહાર આવતા ચીખલીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું તંત્ર પણ સજ્જ જોવા મળી રહ્યું છે। આ સરકારી હોસ્પિટલમાં 250 LTMના ઓક્સિજન પ્લાન્ટની વ્યવસ્થા છે। ઉપરાંત 173 જેટલા જમ્બો ઓક્સિજનના સિલિન્ડર પણ ઉપલબ્ધ છે તથા ઇમરજન્સી માટે 9 જેટલા વેન્ટિલેટર પણ તૈયાર રાખવામાં આવ્યા છે। બીજી તરફ હોસ્પિટલમાં ઓક્સિજન અને વેન્ટિલેટરની સુવિધા સાથેના 12 જેટલા બેડ સાથેનો એક અલાયદો આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે। આ સાથે જરૂરિયાતના સમયે બેડોની સંખ્યા વધારવાની પણ તૈયારી રાખવામાં આવી છે। જો કે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં હાલે નવા બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે, જેના પગલે જૂના બિલ્ડિંગનું ડિમોલેશન કરાયેલ હોય હાલે અગાઉની સરખામણીમાં જગ્યા ઓછી જોવા મળી રહી છે। ત્યારે કોરોનાના કેસો વધે તેવા સંજોગોમાં તંત્ર દ્વારા અન્ય વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવાની તૈયારી રાખવામાં આવે તે જરૂરી છે। ચીખલી અને આસપાસના ગામોમાં આવેલા કેટલીક ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોનાની સારવાર માટેની અલાયદા વ્યવસ્થા છે, પરંતુ સરકારી હોસ્પિટલ ઉપર વધુ મદાર રહેતો હોય છે। તેવા સંજોગોમાં આ હોસ્પિટલમાં કોરોના માટે વિશેષ તકેદારીની વ્યવસ્થા જરૂરી જણાઈ રહી છે। અત્યારે ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, એના માટે એને લઈને અમારે ત્યાં પૂરતી સુવિધા ઉપલબ્ધ છે। કોરોનાના પેશન્ટને મેનેજ કરવા માટે પૂરતો સ્ટાફ છે, ફિઝિશિયન છે, એનેસ્થેટિસ્ટ છે, નર્સિંગ સ્ટાફ છે, મેડિકલ ઓફિસર છે, ક્લાસ 4 છે। બીજું તો દર્દીને કોરોનાના લક્ષણ જણાય તો એની તપાસ માટે લેબોરેટરીની સુવિધા ઉપલબ્ધ છે। જરૂર જણાય તેવા દર્દીઓને દાખલ થવા માટે અમારી પાસે 70 બેડ છે, એમાં O2 સપોર્ટેડ બેડ 25 બેડ છે અને પૂરતી મેડિસિન છે। અને ગંભીર દર્દીને દાખલ કરવા માટે અમારી પાસે 2 ICU બેડ છે, વેન્ટિલેટર સપોર્ટેડ બેડ છે। ઓક્સિજન સપ્લાય માટે અમારે પાસે 2 PSA પ્લાન્ટ છે, 173 જમ્બો સિલિન્ડર છે।